જય માતાજી, રામ રામ સીતારામ. જો અમારે આમ લખન કમ્પ્લીટ થઈ ગયો. એ કમ્પ્લીટ થઈ ગયો એટલે આ સૂનો હોય ને, સૂનાને એને ધોઈને હવે કાઢી નાખીએ. નકા વાડ કાઢી નાખે. અમારે એક લંડનમાં હે વસ્તાભાઈ કરી, એને કે વસ્તાભાઈ એનો ફોન આવ્યો હતો કે રમભાઈ હવે લખન હાજો થઈ ગયો હોય ને તો એ કે એને મધ ને જે ઓલું લગાડેલું હોય ને સૂનો એ કે ધોઈને કાઢી નાખજો. હમણાં જ ફોન આવ્યો તો એ આપણા વિડીયા જોતા છે. નકર કે વાળ કાઢી નાખીએ. એટલે મને કાલે સાંજે હું જોવા આવ્યો ને તો એવું લાગ્યું હતું કે એના વાળ નીકળતા હોય, આપણે કંઈ કાઢવા જ નહોતા. પણ વસ્તાભાઈ બહુ બરધુના પ્રેમી છે ને લંડન છે અટાણે તો. પણ એ કે મેં 20 વર્ષ પહેલાં આ લગાડ્યું હતું એ કે મધ અને સૂનો. એની તો બરજ હાજો થેકો હતો પણ વાળ નીકળી જાય એટલે એ કે વાળ નીકળી જાય ને તો પાછા આવે જાય પણ એ કે વાર લાગે ને ખરાબ લાગે. તો એ કે તમે લખનને એ ધોઈને સાફ કરી નાખો. હાજો થઈ ગયો હોય તો એની કાંઈ જરૂર નથી. એટલે જો અહીં બાંધજો અને હું એને પલારું આમ જરા પાણી નાખું અને એમ તો ધોઈ નાખ્યું આપણે. પલરે ને તો જરાક ઓલું થઈ જાય અને નીકળી જાય એને. એમ તો આંકરો થઈ ગયો અને કાંકરા થાય પાણી રોગું ઉડાડીએ તો. જો અહીં ઊભા એનો ભાઈ પણ એવો ખીચકાય. આ તો હું છે કોઈક ડૉક્ટર કે બીજો કોઈક એને પાણી ઉડાડતો પકડતો હોય ને તો ઉપાડી લઈએ પરબારા. એકને કાંઈક કરતા હોય ને તો બીજો મારે જ. હમણાં લઈને જાય ને તો ડૉક્ટરને લઈ આવતા હતા પિંજરામાં પૂરી અને લખનને બાજુમાં 2 અસોડાએ બાંધતા હતા. ત્યાં કે લખનને 2 અસોડાએ બાંધતા હતા. મેં કીધું લખન અમારે માલદેહાત આવ્યા હતા, માલદેહાત ને મારી જ લે એમ હતા, મૂકે બસ. ત્યાં કે લખનને ભાઈ રામને 2 અસોડાએ બાંધી હતી. મેં કીધું ભાઈ ને ભાઈ અડે ને એટલે તો કાર ઝાડ થઈ જાય. એમ રામ લખનને પ્રેમ હતો ને ત્યાં રામને લક્ષ્મણને એથી હારો પ્રેમ છે. પેલા તો હજી ઘડી સાપડી જુદા રહેતા, આ તો ઘડી ન રહી. કે ને કે ઘડી ન રહી. અને એકને કોઈક બોલાવે ને તો બીજો તો કાર ઝાડ થઈ જાય. બસ બાપો જો આ મારા આંબો માથાકૂટ કરે પણ મને નહીં મારવા આવે કે મારી છે નહીં. બસ ત્યાં માલિક છે એટલે ન બોલાવે. ઓલો વાવ બહુ ધોવા ફુવા થાય પણ આમળો ના આવે. જો એમ જોવે કે આને શું કરે એટલે સારુંથી ધોઈ ને વાળ ન નીકળે ને એવા હાટું થઈ અને હજી પલારવું પડશે. કારણ કે આ એટલા આમ દુખતું હોય આમાં બહુ સોઈ ગયું. આપણે પછી કંઈ આમ બહુ સુનાની કંઈ ખબર ન હોય ને ભાન ન હોય એટલે ઓછો વધારે થઈ જતો હોય. એટલે એનો હમણાં ફોન આવ્યો ને વસ્તાભાઈ અમારે રોજડાના છે ને એને વેર હાઉસ છે લંડન ને મેલિકોરા. રામભાઈ કાયમ રામ લખન ને જોવું પુણ્યો લે હાલ ઉભો ને હાલ ઉન્યો થોડો જો ને શીકોટા નાખે પૂછડા વાર મારે છે. અમારી એ વાંધો હવે ઉભો રે ને કે તમારી એ વાંધો વાર ખાય પુણ્યો બાપો વાહ તમારા જાય ફેરો હા પલરી જાય. પલરે ને તો નીકળે નકર નીકળે. વાહ ઉભો રે વાહ લખન તમારા જાય ફેરો મોકરાઈ જાય. વાહ ઉભો રહી બાપુ આમાં થોડું પાણી નાખું ને તો જરાક પલરી જાય. ખીજ બહુ સડે હાજા થઈ ગયા. હું તમારું એટલે એમ તો ઊભો
ઓહો ઊભો જ રહીએ ને ઊભો રે અમારે ઘોડાઓને ધમારવાનું શેમ્પુ હોય તુફાન ને મહાદેવ બધાય ઘોડાને ગમે એવું ઘોડું હોય ને તોય પણ એમ થઈ જાય નથી તૂટેલું ખોલવું જોઈએ જો આમાં શેમ્પુ આવે ભાઈ બહુ બધી શેમ્પુ આવે તો શેમ્પુ મારીએ હવે ખોલવાનું જો ડટી ખોલી એની ડટી એવી મારેલી આવે બહુ બધી આ ગમે એવું વ્હાઈટ હોય ને ઘોડું કે પીરું થઈ ગયું હોય ને તો પાણીમાં નાખી થોડું ઘઉં હોય લાલે આપણે ડાયરેક્ટ મારીએ વાહ જે હોય કાઢી નાખે એટલે મેં કીધું આ શેમ્પુ મારીને આને ધોઈને કાઢી નાખે આ શેમ્પુ ગમે એવા પીરા દાગ ને આને તેને બધું કાઢી નાખે આપણે તો ભયા વાઈડઅપમાં કંઈ બાકી નથી રાખતા હલો વાણા લે ઊભો રહે ને હું જરાક દુખતો અહીં છે કદાચ કારણ કે વાળ નીકળે એટલે દુખે ખરું પણ આ ગમે એવા ધોરા કરી નાખે એ ઊભો રહે ને ઊભો રહે આકરા બહુ થઈ ગયા કશે પાછા અમારે આમ કારી ધોરી બે જાય ચંદ્રવંશી ને કામધેનું એક તો કારુભાઈ ની હતી ને એક અમારી અહીંયાથી લઈ જાય સીતાપુર ને કા સીતાપુર રાજ સીતાપુર સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ની બાજુમાં કયા પૂગી એને ખવારે એને કાંકરેજ ને ભર્યું છે એમાં એક તો વાયડી છે એક ખોજી છે હાવ ગાડી નથી બોલાવ્યો એનો નથી એ ઘોડાનો લોક છે એ પિન નથી એમાં નહીં હાલે આમ પિન ઓલી મારે જ ના એ વાલા ડાબા કાપવાનું આવે ને એનો લોક છે પેલી મને ખબર છે અરે પછી હું તમને બનાવી દઉં અટાણે બીજો ગારો લઈ આ કડિયું વગર નું મામા નો મેળ આવે આમાં ઓલું હુંક નાખી દે લાલે ને અમારે વસેરી હે ને એને મારે રાખ દે ને આ ગાંડ બાંધ્યું ને એનું છે બનાવી લીધી આમ સણા પાકી ગયા હવે આ 2 નંબર છે વ્હાઈટ સણા આવે ને સફેદ એમાં અને આ ઓલી બાજુ વાઢેલા હે તે થોડા કાકોરા સુધી છે ને 1 નંબર છે મોટા સણા બપોર પછી તો ખાઈ રહે ખરા
એમ તો એ તો વીણા હોય તો પોહાય, એને વીણ્યા હોય તો પોહાય. જો આ છે ને 1 નંબર છે. હુકાઈ ગયા હવે આ બધા કે પાકી ગયા કાસા કાસા. મેં કીધું કાંઈ કાસા નતા, હવે તો ખરી જાય આખાય. ઉધડા દઈ દીધા તો પીડા આરથી મજૂર નતા જડતા ને હજી આપણે તો 2 શિયાળથી પહેલાં વાઢી નાખવા. મેં કીધું વાઢીને આને 1 વાહુ કરી ખલા કરીને 1 વાહુ ટ્રેક્ટરેથી કરી વાવી દઈએ મગ. એને વાવી દઈએ મગ, કારણ કે આ તો માં છે, માં હે તો કંઈ ના ન પાડે. એમાં ગમે એવા ખેલ કરીએ, ગમે એમ કરીએ તોય એને કે કેમ માં તો 9 મહિના પેટમાં રાખે અને બહુ તો 5-7 વર્ષ ધ્યાન રાખે, પછી ન રાખે. 10 વર્ષ રાખે બહુ તો. આમાંથી હરહ વિશેષ આ તમે પેદા થયા હોય એ પહેલાં આપણી માને ખબર આવતી હોય. જમીન માના પેટમાં હોય તારી માય પણ આનું અનાજ ખાતી હોય, એટલે આપણે પેદા થાય ને તે દિવસે આ ખબર આવતી હોય. માના પેટમાં હોય ને મોટા થાય અને પછી ગમે એવા ખેલ કરીએ તોય પણ ગમે એમ ફાંગા મારીએ, ખેડે નાખીએ, રાતની દી 3 મોહેમું લઈએ, ગમે એમ કરીએ, ગમે એવું કામ કરીને ગમે એમ કરો. ટ્રેક્ટર આખો, બધું આખો, વાયુ ગારો, ઉથમી કરી નાખો, હમી કરી નાખો, તો પણ તમે જ્યાં લગન જીવો ના 80 વર્ષ 90 કે 100 વર્ષ ત્યાં લગન દિયા. માતા ખાલી વરસ દી દૂધ પીયાવે અને 9 મહિના પેટમાં રાખ્યો હોય. એ જબર મહાન હે, પણ જમીન એના કરતાં હરસ છે. આ 100 વર્ષ ધવરાવે આપણી. એને કે આ જમીન છે ને 100 વર્ષ ધવરાવે અને માને વેસી અને માં લ્યો તો ભલે, બાકી દીકરાઓ રોડ ઉપર દુનિયાને જોયા ગમે એ હોય તો અંગરની શોધીને હોય. એવારના કે રોડ ઉપર જ હોય, એને ગમે એ હોય. એમાંય જમીન વેસે ને તમે 4 વ્હીલ લીધું કે ખટારો લીધો કે લગ્ન કર્યા કે ઘેર દીકરો આવે ને વાયડ વેસી કે કાંઈ મોટો લગ્ન કર્યા એવા અને ફંક્શન ગાડી નાન તેને 100 કરવા ગયા, એટલે રોડ ઉપર દીકરા એવાના સીધા રોડ ઉપર. આ એવારના કે માં છે, માં કરતાં વિશેષ છે. આને વેસી વેસીને ગણાય કે આને આપણે વેસવી આપણો હક જ નથી. આપણા બાપ દાદા કંઈ ઘેલ શોધીના નહોતા, તો એવાને ઘેલ શોધીના નહોતા, એટલે આને રાખતા અને આ એની રાખી. આમાં આપણે તો પરવે હોય ને તો રેડતા હોય વટાણાની ફરજા. બાયું ને કહો ભાઈ એટલે દુઃખી હે, એને કે એટલે દુઃખી હે ને કે વરસ મેં દે આ આપણે ધાવ્યા જેટલું આપે જ દે. 3 માં એમ કરીએ ટેસ્ટથી આપણે જીવે શકીએ. જો આપણે એટલું ગાયું ને ઘોડાને બરધું ને ધબધબાટીયું નાખે એને ઘટતું ને જ કંઈ આમાંથી. અને વીઘે વરસમાં 50,000 રૂપિયા અમારી ઘરે આનો ભાવ વધે. કેટલો? 1 વીઘે 50,000 રૂપિયા. આ જમીન આપણે બહુ યાદ નથી પણ 15-17 વર્ષ 16-17 વર્ષ થેગા લીધી એની. 1,60,000ની વીઘો આપણે લીધી હતી. આ જવાય રૂપી જ નથી આ કોરા. એને 1,60,000 લીધી હતી. મારા બાપના ભાઈની જ હતી. એ હારા થયા હતી, જુગાર રમ્યા રાખ્યા ને છોકરાને બધા એટલી ગાવે છે એનાથી. કારણ કે તમારા ધંધા જેવા હોય, દારૂ જુગાર ને રાંડુમ ગાય ફેલ, જિંદગી આખી ફેલ જ થઈ જાય. હજી દારૂવાનું તો પીએ ને કદાચ પીડ્યું રહીએ તો એ પૂરું તો એ થઈ જાય, પણ કદાચ હજી થોડુંક આઘેરું કાઢે ખરી. પણ રાંડુવાળા ને જુગારવાળા તો ફેલ જ થઈ જાય, ગમે તાર ફેલ થાય. એટલે આ જમીન આપણી 1,65,000ની વીઘો લીધી હતી. હજી 16 વર્ષ પહેલાં લગાડો ને તમે 16 વર્ષ લગાડજો. છે કદાચ 17 કે એકાદું વધારે થયું હોય કોશું થયું. આપણે બાજુમાં હમણાં 10 લાખની વીઘો વેચાણી, એક જ હેઠે આપણે હેઠે. એટલે ભાઈ કેમ વેચી નાખી ખબર નહીં, કે 15 લાખની આ દેવી ન પોહાય અમારી જમીનને નથી દેતા 15 લાખમાં. એવી 10 લાખની વીઘો વેચાણી આપણે. આલો કે 1,65,000ની લીધી, આપણે બહુ હિસાબ નથી આવડતો ખટકા ખટકી કરતા, એટલે મેં 2 લાખની લીધી એમ ગણો. તો 16 વર્ષ પહેલાં આપણે આ 2 લાખની જમીન વીઘો લીધી ને હકીકતમાં 1,65,000ની જ વીઘો લીધી મોટા આપના દીકરા પાસેથી. એ મરી ગયો ને આપણે મરી જવાનું છે એવું કંઈ નથી કે નથી મરવું. એ જુગાર જ રીમ્યા હતા, એટલે આ વેચવી પડી. એટલે 2 લાખની હાલો વીઘો આપણે લીધી ને અટાણે 10 લાખ હે તો વીઘે 16 વર્ષ થયા, તો 16 વર્ષના વીઘે 50,000 વધે તો 50 ગુણ્યા
ફોડ કરો એટલે 8 લાખ રૂપિયા થાય. એના 8 લાખ રૂપિયા થાય ને, વીઘે લાખ વીજ્યો હોય તો 16 લાખ થાય, અને નગર 8 લાખ થાય. આપણે બહુ હિસાબ નથી આવડતો ભાઈ, છતાંય તમે કરી લીજો. વીઘે 50,000 રૂપિયા જમીન દીધા આપણે વધારો, એ કોઈ નથી દેખાતો, ખેડૂત નથી દેખાતો, ખેડૂત દીકરાઓને નથી દેખાતો, ઘરવાળીઓને નથી દેખાતો, બીનું દીકરીઓને કોઈ નથી દેખાતા. વીઘે આ માં છે, માની વેસી મેર્યા. કારણ કે આ જે ફસલ આવે છે એ બધી આપણે સણા, હવે ઘઉં, હવે માંડવી, હવે કે ગમે એ માના દૂધ પ્રમાણે જ છે. આને ધાવીને દીકરો મોટો થાય, માને ધાવીને, માને કાપીને ખાઈને દીકરો મોટો ન થાય. એ દીકરો રોડ ઉપર જ આવે. જેના મા બાપ દુઃખી હોય ને, કે જેના બળદૂન, જેની ગાયું દુઃખી હોય ને, કે એને ઘેર જીણે ન હોય ને, એ જીવતા મેર્યા. જેની પાસે જમીન નત, જેની પાસે ગાયું નત, જેની પાસે બળદું નત, જેની પાસે ઘોડા નથી, જીવતા લાઈસ્યું જ છે. ગમે ત્યારે 35 વર્ષ, 25 વર્ષના ને 40 વર્ષના ને 50 વર્ષના હાર્ટ એટેક આવે. કેવા હાટું આવે? કામ નથી કરતા એટલે. એને કામ નથી કરતા એટલે, એને કામ નથી કરતા ને એટલે, એને કામ નથી કરતા એટલે હાર્ટ એટેક આવે, કેન્સર થાય, ડાયાબિટીસ થાય, નડિયું બદલાવી પડે. બાકી ઓલો ધબધબાટી બોલતી હોય, રામ લખન જેવા બરધું હાલતા હોય ને એને વાહે મણેકનો હાથી નરધામણનો પાણો હેઠે હેઠે આ ફેરવતો હોય, અને બપોર લગણ હાથી હાંકતો હોય, હવે 6 વાગે જીત્યા હોય, અને 6 કલાક હાલે બરધું ને વાહે ની હાથી ઉપાડતો હોય ને પરવે રેડ ભફેડ હોય ને ફિટનેસ એવું હોય. કાંઈ ન થાય, ના હાર્ટ એટેક આવે, ના ડાયાબિટીસ થાય, ના કેન્સર થાય, કાંઈ ન થાય. ના ઓલા ઊભા બેઠા બેઠા ઘણા દડે પડે. એટલે એવું હા ભાઈ, જમીન ન વેચતા, જમીન વેચે ન છોકરાને વાડ વેચાય, ન લગ્ન કરાય, કે ન બંગલો બનાવાય, કે ન ફોર વ્હીલ લેવાય. એ શેર લીધા તો ફેલ જ, એ સઠ્ઠી બગડી ગઈ, સમજી લીજો તમારી. અને ભાઈ ઓલું ઓસ્ટ્રિયા ખરેખર ગા જેવું હોય ને, જાઓ અહીં તો આના ભાવ ને જ આવવું એના. કારણ કે 3,500 ને 3,000 ને 3500 ને 3,000 700 ના મણા 1 નંબર સણા લીધા ને ટાણાના 1200 ને 1500 રૂપિયા ભાવ છે. 1200 જ એક ભાઈ મને કહેતો. આ સણાવના કે 1,900 હોય, ઓલા પીરિયા સણાની કે 700-800 જ આવે. બોલો. એટલે આ બધા અમે પાકિસ્તાનમાં કેમ ટ્રેન હાઈજેક કરી, બધાય રાજકારણીઓ રૂપિયા કમાઈને પાકિસ્તાનને બરબાદ કરીને ભાગતા. એટલે આપણા નેતા એ જ છે. તમારું કાંઈ નહીં કરે, ઈણું જ કરે, હાથ પેઢીનું હાજું કરે અને વિદેશ ભાગે ગયા. ને આપણે અહીં ઘણાય છોકરા, આપણા અહીંયા સંસદ સભ્ય, ધારાસભ્ય, ગુજરાતના ઘણાય એના છોકરા બહાર જ રહ્યા, આ નથી રહેતું. એ કરોડો અજબો રૂપિયા કમાઈ લીધા, આપણું કાંઈ નથી કરતા. એટલે આ સરકાર આપણું કાંઈ નથી કરવાની, હિન્દુ મુસલમાનનું કરે અને સોદું બનાવે ને મત લઈ લઈએ. એને ઉદ્યોગપતિ જ દેખાય, આપણે દેખાવાના જ નથી. એટલે કોઈને ઓસ્ટ્રેલિયા જવું હોય તો ત્યાં જવું જ પડશે આપણે બધાને મુલઈ થવા. અને એ વારના કે ત્યાં ગા જેવું હોય, 2 લાખ રૂપિયા પગાર આપે, એટલે 2 ભાઈ હોય તો 1 ભાઈથી વયું જવાય, અથવા 2 માણા હોય ને હારા હોય તો 2માંથી 1થી વયું જવાય, અને ન્યાય હક આપી દઈએ. આપણા દેહની તો કેદું ઉજળ કરી નાખીએ ને કંઈ નીકી નથી. અને તમારે કોઈને જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને કાયમ આપણે કહીએ કે એમાં કામ પગાર છે ને કામ છે. 3 મહિના પછી TRT કાર્ડ મળે તમારે ઘરવાળીને તેડાવે શકો. અને 5 વર્ષ પછી તમને હક આપી દે. 2 દેહમાં હક રખાય એટલે પીડા નથી. આ તાણ પડે ને પાકિસ્તાન જેવું થાય ને તો અહીંયા ભાગી જવાય. 28 દેહમાં ગમે ત્યાં રહીએ, ત્યાં 28 દેહમાં આપણે હક મળે જાય. એટલે આ ગા જેવું હોય, એમાં કંઈ એવા રૂપિયા નથી ભરવાના, ભાગી જવાય. જમીન ન વેચાય, જમીનમાંથી કરજ લઈને રૂપિયા ન હોય ને તો વ્યાજિયામાં રૂપિયા ઉપાડી ત્યાં ભાગી જવાય. પણ જમીન ન વેચાય, ગમે એમ કરી આપણે હક જ નથી, લેવી જ પડે આપણે. જેટલી લે હગીએ એટલી જમીન, અને લે ન હગીએ તો વેચવાનો જ હક જ નથી. આપણા બાપાએ આમાં લોહી રેડી દીધા. પરવે હતો ઠીક છે, આપણે જ પરવે હોય ન તો રેડતા, ઓલે આવે આમાં લોહી રેડી દીધા. તો અહીંયા આ દીકરા વાંઈ છે, અને ત્યાં રામભાઈ સિસોદિયા કોક ઓળખે ને ડોફોય ન ઓળખે. એક વીઘો ન હોય મારી પાસે, મારે 2 પે ન દીધી હોત તો આ રામભાઈ કંઈ 4 વ્હીલું 2 લઈને ફેરીએ ન હગત, કે રામ લખન નો લે હગત, કે પિતરનું ગાડું ન લે હગત. આ મારા બાપની દુઆ છે, મારા બાપની દુઆ છે ને મારી માએ કામ કીધું. એટલે એને કે એટલે રામભાઈ સિસોદિયાને આખા હિન્દુસ્તાનમાં ગમે ત્યાંથી ફોન આવે, ગમે રાજ્યમાંથી, ગમે દેહમાંથી. એટલે જય માતાજી. આમાં બોલવું તો ઘણું, પણ વિડીયો બહુ મોટો થઈ જાય. અને જય માતાજી.